જગદીશ વિશ્વકર્મા પ્રદેશ ભાજપના બિનહરીફ પ્રદેશ પ્રમુખ નિશ્ચિત। વિશ્વકર્મા સિવાય અન્ય કોઈએ ઉમેદવારી ન નોંધાવતા સત્તાવાર જાહેરાત થશે। જગદીશ વિશ્વકર્માએ ઉમેદવારી નોંધાવતા શુભેચ્છાઓનો વરસાદ। ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ થશે બિનહરીફ જાહેરાત। આવતીકાલે જગદીશ વિશ્વકર્મા પ્રદેશ અધ્યક્ષનો ચાર્જ સંભાળશે। પ્રદેશ કાર્યાલય કમરપ પર યોજાશે પદગ્રહણ સમારોહ। જગદીશ વિશ્વકર્માના પદગ્રહણને લઈ તડામારની તૈયારીઓ। કમલમમાં મંડપ અને સ્ટેજની તૈયારીઓ પૂરજોશમાં। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીમંડળના સભ્યો ઉપસ્થિત રહેશે। તમામ સાંસદો ધારાસભ્યોને કમલમમાં કાલે આમંત્રિત કરાયા। સીઆર પાટીલ આવતીકાલે સોંપશે પ્રદેશ પ્રમુખનો ચાર્જ। જગદીશ વિશ્વકર્માની નિયુક્તિને સાર્વત્રિક આવકાર મળ્યો। પ્રદેશ પ્રમુખનું પદ સોંપાયું હોય તેવા વિશ્વકર્મા ભાજપના ઓબીસીના ત્રીજા નેતા। સાંજે 5 વાગે સત્તાવાર રીતે બિનહરીફ જાહેરાત કરાશે। ગુજરાત ભાજપના નવા અધ્યક્ષની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે। એકમાત્ર જગદીશ પંચાલે ઉમેદવારી નોંધાવતા ચૂંટણીને હવે કોઈ અવકાશ નથી। હવે માત્ર ઔપચારિક જાહેરાત બાકી છે। આવતીકાલે જગદીશ પંચાલ ગુજરાત ભાજપના નવા અધ્યક્ષ તરીકે પદગ્રહણ કરશે અને એ માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। કોબા ખાતે કમલમ કાર્યાલય ગુજરાત ભારતીય જનતા પાર્ટીનું હેડક્વાર્ટર આવેલું છે। ત્યાં આ પ્રકારેની તૈયારી કરવામાં આવી રહી છે। વિશાળ મંડપ બાંધવામાં આવી રહ્યો છે અને એક તરફ સ્ટેજ તૈયાર કરવામાં આવી રહ્યું છે। હાલના પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલ શનિવારે બપોરે 12:39 જગદીશ વિશ્વકર્માને ગુજરાત ભાજપના અધ્યક્ષ તરીકેનો ચાર્જ હેન્ડઓવર કરશે, એટલે કે એ પદ ગ્રહણ કરશે। ત્યારે સીઆર પાટીલ ભારતીય જનતા પાર્ટીની પરંપરા મુજબ એક શ્રીફળ એ એમને હાથમાં આપશે। એટલે કે હવેથી સીઆર પાટીલના બદલે જગદીશ વિશ્વકર્મા એ આ જવાબદારીનું વહન કરવાનું છે। એ પ્રકારેના દ્રશ્યો અહીંથી આવશે। જગદીશ વિશ્વકર્મા આવતીકાલે એટલે કે શનિવારે પ્રદેશ અધ્યક્ષનો ચાર્જ સંભાળશે। ત્યારથી જ ગુજરાત ભાજપના પ્રદેશ કક્ષાના જે સંગઠન છે એ સંગઠનમાં પણ ફેરફાર થવાના છે। મહામંત્રીની પદને લઈ અને અત્યારથી જ લાઇઝનિંગ કહો તો લાઇઝનિંગ અને માર્કેટિંગ કહો તો માર્કેટિંગ એ પણ શરૂ થઈ ચૂક્યું છે। આગામી એક સપ્તાહ સુધી સંગઠનમાં થનારા ફેરફારોને લઈ અને સમાચાર પણ સામે આવતા રહેશે। જો કે સૌથી મહત્વપૂર્ણ બાબત 5 વર્ષ સુધી ગુજરાત ભાજપના અધ્યક્ષ તરીકેની જવાબદારી વહન કર્યા બાદ આવતીકાલે સીઆર પાટીલ જગદીશ વિશ્વકર્માને આ જવાબદારી સુપ્રત કરશે। 12:39 જગદીશ વિશ્વકર્મા મારી પાછળ જે સ્ટેજ દેખાય છે બરાબર ત્યાં જ ગુજરાત ભાજપના અધ્યક્ષ તરીકેનું પદગ્રહણ કરશે। કેમેરામેન રાજ ભાવસાર સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, ગાંધીનગર।